આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક તરફ વૃક્ષોના કપાતને કારણે દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે, ત્યારે ગરમીને દૂર કરવા સરકાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ત્યારે બીજી તરફ જોઈએ તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત રાજકોટ શહેરના ધોરાજી તાલુકાના વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ અને ધ એમ્પોરિયમ સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ધોરાજી તાલુકામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ સાથે વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સફુરા નદીના કાંઠે પણ વૃક્ષો રોપવામાં આવ્યા। ગ્રામજનોનું કહેવું છે કે આ વૃક્ષારોપણને કારણે વરસાદ વધારે આવવાની પણ સંભાવના રહે છે। આ સમગ્ર કાર્યક્રમ બાદ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા આ વૃક્ષની તકેદારી લેવાની પણ બાહેધરી આપવામાં આવી છે। મોરડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ ધોરાજી જે સફુરા નદી છે, સફુરા નદીના કાંઠે અમારે સામાજિક વનીકરણ રેન્જ ધોરાજીનો સ્ટાફ અને અહીંયા ઇમ્પિરિયલ સ્કૂલ ઓફ ધોરાજી ઇમ્પિરિયલ સ્કૂલ ઓફ ધોરાજી એના ટ્રસ્ટીઓ અને એનો સ્ટાફ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે। વૃક્ષારોપણ કર્યું સાથે સાથે આ જે વૃક્ષારોપણ કર્યું એ જગ્યાએ ગયા વર્ષે 2023માં આ નદીના કાંઠે જ કે એક આ જગ્યા હતી, અહીંયા કચરો આજુબાજુના વિસ્તારમાંથી બધા નાખી જતા હતા, એને આખી જગ્યા કચરો સાફ કર્યો, બ્લોક ફેન્સિંગ કરીને બ્લોક માર્યું, પેક કરી જગ્યા, પછી ખેડાણ કરીને ગયા વર્ષે 2023માં ચોમાસામાં આ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કર્યું અને આ સ્કૂલના ખાસ તો સ્કૂલના પ્રયાસોથી 2500 રોપા વાવ્યા અને અટાણે 100% રિઝલ્ટ છે। અને એમાંય જે ઉત્તરી, મધ્યમ સ્તરી, નિમ્ન સ્તરી અને ખાસ કરીને નદીનો કાંઠો છે એટલે વાંસની પ્રજાતિ, વાંસની વધારે પસંદ કર્યો। શું કામ કે નદીનો કાંઠો છે, ધોવાય નહીં। અટાણા વાંસ પણ 8-8, 9-9 ફૂટના થઈ ગયા છે, એ જોઈ શકાય છે। હવે એવું ને એવું ચાલુ વર્ષે આ જગ્યામાં જે અત્યારે વૃક્ષારોપણ કર્યું છે એ સ્કૂલના પ્રયાસોથી, તેમના સહકારથી આ 2500 રોપા અને અહીંયા 1200 રોપા વાવનાર છે। એના માટે જમીન તૈયાર કરી નાખી છે, ખેડી નાખી છે। વરસાદની રાહ છે, વરસાદ થઈ જાય એટલે તરત વૃક્ષારોપણ કરવામાં આવશે। હું રવિભાઈ પોપિયા, ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી તરીકે આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે, એ નિમિત્તે અમે વનીકરણ જેમ જેમ વધે એ પ્રયાસો સાથે અને ગયા વર્ષે પણ જેમ સાહેબે કીધું, વન અધિકારીઓ અમારી સાથે છે, એ બધાએ કીધું કે અમે ગયા વર્ષે 2023માં વનીકરણ કર્યું છે, એમાં 2500 જેટલા વૃક્ષો વાવ્યા છે અને હાલ આ વર્ષે 2024ની અંદર પણ અમે વૃક્ષારોપણ કરવાના છે। આ વૃક્ષારોપણનો ફેલાવો જેટલો વધુ થાય એટલું આપણે ટેમ્પરેચર નિયંત્રણ કરી શકશું, હવામાં પ્રદૂષણ ઘટાડી શકશું। આ પ્રયાસો સાથે અમે દર વર્ષે આવા કાર્યક્રમની આયોજન કરીએ છીએ અને વન વિભાગ તરફથી અમને પૂરો અને સારો સહકાર મળી રહે છે।